તો જો અમે નાસ્તો કરીને નવરા થઈ ગયા છે ને મારા બેનનો ફોન આવ્યો તો ગોળા ખાવા જવાનું છે તો અમે બધા ગોળા ખાવા જવાનું પ્લાન કર્યો છે તો અમે બધા ગોળા ખાવા જઈએ છીએ અને આ નાવા ગયા છે નાઈને બહાર આવે એટલે ગોળા ખાવા જાય કેમ કે ગરમી બહુ થાય છે એટલે અત્યારે નવું પડે કામે થઈ ને એટલે અમે નવરા થઈને જે બેઠા જ થવી તો ગોળા ખાવા જઈએ છીએ તો ગોળા ખાવા જાવ છે કે આમણું તો નહીં જવાય કે હારા તો નહીં લાગવી થોડુંક માથું બાથું કાંક ઓળવી લેવી પછી દાવી અને બધા મારા ફેમિલી ત્યાં હશે તો બધા ફેમિલીને તમને મળાવું અને પછી ગોળાની મોજ માણવી અમે તો હું કારોની રેડી થઈ ગઈ છું આને કહું છું ઉતાવળ રાખે પણ રાખવા નથી મારા ઘરે જ ફોન આવી ગયો બધા વાટે છે પણ આ હીરોને પાછું તૈયાર થવામાંથી ઉતાવે તો થાય ને તો ક્યારની ઉતાવળ કરાવું છું તો ફાઇનલી અમે ઘરે બહાર નીકળી ગયા છીએ જો તમને સુરતનો નજારો બતાવું કેવું હું ધંધામાં આવી ગઈ છું ને બધાને વાટ જોઈ છે અમે કે કારે બધા આવે આ મારા કાજલ બેન છે બોલો અમાર બેન બહુ બોલા છે હા મને તો એમ જ રાખી છે નાના નાના ટેણિયા છે ને એમાં મમ્મીને વાટ ધોઈને બેઠા થઈ હજી આવ્યા નથી એને વાટ ધોઈને નીચે ઊભા થઈ તો આવે એટલે આમ ગોળા ખાવા નીકળવી કા બેન ક્યાં જવાનું છે આપણે એટલું બધું બોલ્યા તો જો બધા વાટ ધોઈને બેઠા થઈ અમારા બેન જો બ્લોગ બનાવવાની શરૂઆત કરે છે અને અમારા દીકો છે ને બ્લોગ બનાવતા હોય તો બ્લોગમાં બનાવવા બહુ ગમે બ્લોગમાં આવું એમ બહુ ગમે એમ કેમેરા સામે તો અમારા ગુલુ બેન છે આગળ કે આપણે ક્યાં જવાનું છે બેન ચોપાટી નહીં ગોળા ખાવા જવાનું છે ક્યાં જવાનું છે કોણ લઈને જાય છે પપ્પા એને પપ્પા તો ગોળા ખાવા આ ગુલુને બોલાવી ને તમારે કાવ હાથે હાથે હાલો મિત્રો ગોળા ખાવા કે કેવું છે એ બધા છોકરા નિશા રમે છે બધા છોકરા એની અમારા બેન રમે તમારા બેન મોટા બેન તે તો રમવા રમવું તો પડે છે બોલે છોકરો કેમ નામ રે અમારો છોકરો દેખાતો મિત્રો અમે છે ને વાટ જોતા હતા અમારા બેન બધી નીચે ઉતરે છે આવે છે બધા કારુની વાટ જોયા છે એમ બધા નીચે ઉભા આવતા જ નતા અમારા ભાભી છે ને કાલ દેહમાં વહી જવાના છે ને એટલે તમે ગોળા ખાવા થઈ છે કેમ કે કાલ જવાના છે એમ શ્રીમત છે ને તે તો એને શ્રીમત હશે ને એનો વિડીયો હું તમને અપલોડ કરી તમે જરૂરથી જોજો અમારો નાનો ભાઈ છે બધા આવી થઈ ગોળા ખાવાની આખી ફેમિલી આવી થઈ ગોળો ખાવા અમારા ઓલા ભાઈ છે ને અમારા કાકાનો છોકરો એ તો શીખવા વહી ગયો છે એટલે એ નથી આવતો આમાં મમ્મી છે તો મોટા હાથમાં ક્લિયર નહીં દેખાય કે 11 રૂપિયા મળ્યા 11 ગાડીમાં બેસી ગયા છે અને ગોળા ખાવા દેવી દેવી જ્યાં રસના સર્કલની સોસાયટી છે પૈસા કમાઈ લેવા ભાઈ અમારે ખાતા સબસ્ક્રાઇબ કરીને બેઠા તો એને અમારે હોસ્ટમ પૂરો કરવો પડે ને ઋષિ હાલો બોલ તમારે બધા બરફ ખાવો હોય તો આવો છે અને અમારા મા પપ્પા ચોપાટીએ લઈ જવાના છે કે અમે ફરવા આવી છે અને બધા હારે આવી છે કે અમારા ફેમિલી હવે વિજય માથા અને કિશન માસી બધા હારે આવી છે કે આપણી બાજુ કેમેરા તો અમે પહોંચી ગયા છે ગોળા ખાવા કેવું છે બધા ઉતરતા તેનું ગોળા ખાવા શા માટે આવવું પડે ભાઈ આ એડ્રેસ બોલો ઉત્તરાયણ બ્રિજની સિલ્વર હાઈસની બાજુમાં VIP સર્કલની આગળ ઉત્તરાયણ બ્રિજની બાજુમાં
તો એટલે હું આ આપેલા ગોળા એડ્રેસ ખાવા ઉપર આવ્યો તમારે બરફના ડીશ ગોળા ખાવા આવવું હોય તો તમે હાલે મોકલો હાલ તું પેલા ફોટો મોકલી જાય નંબર મોકલ. તો જો મિત્રો આ બરફવાળા ભાઈ છે ને એ અમારી બેન છે ને એના રિલેટિવ જ છે તો તમે બધા મારા પટેલ છે અમે ત્યાં આવ્યા છીએ ગોલા ખાવા. અહીંયા છે ને મસ્ત નો પવન આવે તો આ તમે બરફનો ડીશ ગોળો ખાવા આવશો ને તો તમને બહુ મજા આવી જશે તો તમે બધા પણ આવજો અહીંયા ગોળા ખાવા આવજો કે બહુ સરસ લાગ્યા તો બેન તમને ગોળો ખાવાની કેવી મજા આવી બહુ મજા આવી ગઈ ખાવાની. તો રસવાડી બરફ ડીશ ગોળા ખાવાની ખૂબ મજા આવે છે તો તમે બધા પણ અહીંયા જરૂર ખાવા આવજો જો જીધું તમને ગોળા ખાવાની કેવી મજા આવી ગો ગો ગોળ વરકું રાખો બહુ બહુ ભાઈ તમને કેવી મજા આવી બહુ મજા આવી. ખરું જ છે બેન તમને ડીશ ગોળા ખાવાની કેવી મજા આવી બહુ મજા આવી. તો આનંદ બધા થયો મિત્રો ખાવા. કહી દો ડીશ ગોળા ખાવા જરૂર આવજો રજવાડી ગોલા ડીશ ખાવા જરૂર બધા આવજો. નાના બેન ને તો ગોળા ખાવાની એટલી મજા આવી છે ને તો જો આવો ગોળો બનાવી ખાઈ છે. જો બેન ગોળા ખાવાની તમને કેવી મજા આવી અંદર બોય તમને ગોળા ખાવાની કેવી મજા આવી બહુ મજા આવી. કાંઈ ગોળા ખાવા બધા પધારશો વાંધો નહીં.